ભાવથી હૃદયથી જેનાદ કરી બધા આપણે. એવું સુંદર મજાનું ગામ એટલે કોયલાણા, જ્યાં ઘણી રામદેવજી મહારાજનો જમા જાગરણ 12 પરો પાઠ ઓછો સમસ્ત ગામ મળી અને એક ધર્મનો જેનાદ કરવો એક બહુ મોટી વાત છે. એટલે ભાવથી હૃદયથી બાપાનો જેનાદ કરી ત્યારબાદ ગજાનંદ બાપાને બેહાડી પ્રાર્થના કરી એમને. सर्वशक्तिमान जगयावमति श्री गिरनारी महाराज कृष्ण कन्हैया प्रेम से बोले नमः पार्वती पतये शब्द उच्चारण मां सरस्वती मतिया आपजो न्याय अक्षर मेळवजो मां गुण गाऊं दिवस समरे व्यापारी वाणिया रात्र समरे संत तपोर दीदी दिवस समरे व्यापारी वाणिया रात्र समरे संत को हालो गरवा पाठे पधारो
સરસ્વતી માતા સરસ્વતી 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 ભીખુભાઈ કોઈલાણાનો ગૌરવ સુંદર મજાના બેન જામા છે. બીજો પ્રોગ્રામ છે મેળે હરખું મેળે રાત કાઢ્યું છે દીકરા અમે આ નામ થવા માટે રાત કાઢજો કેવા દીકરો એટલે ભીખુભાઈ બેન જામા છે. સુનિલભાઈ મહારાજ સોની બાપુ ઉસ્તાદ છે. બીજો પાસે એક દીકરો બેઠો છે એ પણ ઉસ્તાદ છે. અમારા વિજયપુરી બાપુ આવ્યા છે જુનાગઢ છે પણ મંજીરાના પૂજ્ય નારાયણ બાપુ ભગા મંજીરા વગાડ છે. અને એ એમને દીકરો જનીલભાઈ એ સારા એવા ભજન યોગેશભાઈના ભત્રીજા થાય છે એટલે આ ભજનિક છે કહેવાય જનીલભાઈ. અને મજીરામાં બધો ઘરનો જ પરિવાર આમ જોવો ને આપણા મલકનો પરિવાર હો બધો. એકને યાદ કરો ને એકને ભૂલો એમ આમ દેવાથી માંડો કે પાડો છે પણ દેવો નથી. પાડો છે પણ દેવો નથી. દેવો માલો બાપુ ભાવેશ બાપુ પણ ઘરનો પરિવાર છે એટલે બાપાને યાદ કરી. સુંદર મજાના સાઉન્ડ છે રુદ્રાક્ષ મટિયાણા રુદ્રાક્ષ એવું શૂટિંગ હાલી ગયું છે એ પણ શૂટિંગ પણ એનો છે આપણે. વાહ વાહ 33 કોટી દેવતા લક્ષ્મણ જતી દેવતા આયા રામ આયા લક્ષ્મણ
જતી જરૂર જતી લીલાને જા ફરકતા બાપા લીલી
દેવડા દીવડા બરે એ ધણી રામ દે દીજો ને જો સરો માથી બતાવી લેજો અને આડા દેજો હાથ. એવું જમા જાગરણ એટલે કોયલાણા ગોકુળિયા જેવું ગામ, ભાવિ ભક્તો, સનાતન ધર્મના ભક્તો, એવો મહિમા બાપાનો આજે આપણે અલગ કયો તો ભલે, આલમ કયો તો ભલે, રામદેવજી મહારાજ કયો તો ભલે, જ્યોતિ સ્વરૂપ કયો તો ભલે, પરબના પીર કયો તો ભલે, પીપળીના પીર કયો તો ભલે, તત્વ બધું એક જ છે. પણ આપણી માથે બાપાએ આસીમ કૃપા કરી, આસીમ કૃપા જેને કહેવાય ને કે ધણી આપણી માથે મહેરબાન છે. એ તો આવા જમા જગરણ થાય છે. બાકી વટી જાવ ગુજરાત લ્યો, ખબર પડે આપણને કે સનાતનનો કેવો મહિમા છે. સનાતન વાતોથી નથી હાલતો, વાતથી સનાતન નથી થતું. આને સનાતન કહેવાય. જો એકતાનું પ્રતીક દેખાય છે આ સનાતન. ખાલી વાતો કરીને મેળ ન પડે. સનાતની સનાતની સનાતન એ મેળ નહીં થાય. એ તો કોઈક આપણી ભૂમિમાં આવે ને તો ખબર પડે સનાતન કોને કહેવાય, તો ખબર પડે. આપણે માયાળો ભૂમિમાં આવે ને, એકાદો મંડપ જોઈ જાય, એકાદો બારપોરો જોઈ જાય, ખાલી પ્રસાદી જોઈ જાય તો ખબર પડે સનાતન કોને કહેવાય. વાતોમાં સનાતન રહ્યો ખાલી. બધા વ્યવહારિક કામ છોડીને આપણે જો સનાતન માટે ભેગા થયા છે. બધા આપણે વ્યવહારિક જ છીએ, બધા ધંધાવાળા છે, પણ બધું છોડી અને સનાતન માટે એકઠા થયા છે. ઈ સનાતન કહેવાય. એક પોર આપણે જમા જાગરણ કરશું. એમાં આ તો પાછો 36 પોર, 12 પોરો એટલે 36 કલાક. માં સતી તોરલ અહીંયા સજીવન થયા હતા. ઈ આ 12 પોરો છે. એવો આગળ ઉપર ઇતિહાસ ધર્મનો ઘણો છે, ઘણો વાગોળશું આપણે, ઘણો ગાવું. જ્યાં લગી ધણી મોજ કરાવતા લગી આનંદ કરશું. અને સનાતન તો આપણે બધાને રોવાડે છે. ખાલી વાતોમાં થોડો સનાતન હાલે. પણ ધણી રામદેવજી મહારાજને મહિમા બાપાનો મહિમા છે. આજથી 750 800 વર્ષ પહેલાનો મહિમા બાપાનો. ભક્તો માટે, સંતો માટે ધર્મ થોડી હાનિ પોગતી હતી એટલે બાપાએ અવતરણ ધારણ કર્યું. અજમલ રાજાની ભક્તિ જોઈ વાલો પ્રસન્ન થયા અને કાશી વિશ્વનાથ મહાદેવ 12 વર્ષ અજમલ રાજાએ ભક્તિ કરી અને આકાશવાણીથી અજમલ માગો કે પ્રભુ આપ તો અંતર્યામી છો, હું શું માગું? તમને તો બધી ખબર હોય ને મારી, કે બધી વાત સાચી તમારી અજમલ, પણ હું તો અજરામર છું. એટલે હું જન્મ લેતો નથી, મરતો નથી. પણ મારું તમને વચન છે, તમે દ્વારકા જાઓ અને ત્યાં દ્વારકાધીશને મારા વચનની યાદી અપાવજો, તમારી બધી મનોકામના પૂર્ણ કરશે. અહીંયા માતા મિનલદે 12 વર્ષ વીતી ગયા છે. હુંદુ કાશ્મીર જેને કહેવાય, હુંદુ કાશ્મીર બાપાની જન્મભૂમિ છે, પોકરાણગઢ સમાધિ ભૂમિ છે. હુંદુ કાશ્મીર માતા મિનલદે વાટ જોવે છે. 12 વર્ષે અજમલ રાજા આવ્યા, રાજી થઈ ગયા. કીધું કાંઈ સમાચાર છે? કે હા, મને કૈલાસપતિ કાશી વિશ્વનાથ મહાદેવનું વચન છે, પણ મારે દ્વારકા જવું પડશે. માતા મિનલદે બહુ રાજી થયા. તો મોડું કરો માં, તમે જાઓ દ્વારકા, જલ્દી જાઓ, દ્વારકાધીશને વચનની યાદી અપાવો, જાઓ. લાડુ બનાવી દીધા, પ્રસાદ દીધો ભગવાને ધરજો ને 2 વાત કરજો તમે. એક પૂનમ, બીજી પૂનમ, ત્રીજી પૂનમ, ચોથી પૂનમ
5મી પૂનમ, એમ કરતા કરતા 12 પૂનમ ને 13મી પૂનમ આવીને તો પાગલ જેવા બની ગયેલા. અજમલ રાજા પાગલ જેવા થઈ ગયેલા કે મને કાશી વિશ્વનાથ મહાદેવ આકાશવાણી કરીને અહીંયા કઈ જવાબ મળતો નથી. હું અહીં મૂર્તિ હતી, અહીંયા મૂર્તિ છે, તો મારી ભક્તિમાં કઈ ફેર છે? છેલ્લી 13મી પૂનમે ગયા વાલા, થાળ ધીરો, માતાએ લાડુ આપ્યા હતા, મૂક્યા, જળની જારી મૂકી પાસે, 2 હાથ જોડા, હે નાથ, હવે તો આ 13મી પૂનમ છે. કાકડુદી થોડીક વાતો કરી, કઈ જવાબ મળ્યો નહીં, અને ક્ષણિક ક્રોધ આવ્યો. લાડુ ભગવાનને લાડુ માર્યા, જળનો લોટો તો ઈ માર્યો, બ્રાહ્મણો જોઈ ગયા, કોઈ પાગલ રાજા આવી ગયા, બાવડા પકડીને બહાર કાઢ્યા. રાજન તમે શું કરો છો? અરે 12મી 13મી પૂનમ છે, હું રાજસ્થાનથી આવું છું, મને કઈ જવાબ નથી મળતો અહીંયાથી. બ્રાહ્મણ બહુ દયાળુ હતા, કીધું તમે જેની વાત કરો છો ને એ અહીંયા નથી, એનું દેવળ છે, હોનાની દ્વારકા તો દરિયામાં છે, વાલો તો દરિયામાં વહે છે. કે હે દરિયામાં? દરિયામાં ભગવાન વહે છે. તો વેલું કયો ને, દોટ મૂકી વાલા, ગડગડથી દોટ કાઢી અને ભુરિયા બાવાની ભેખડથી કૂદકો માર્યો. હોનાની દ્વારકા અંદર, હોનાની ભક્ત માટે હોનાની દ્વારકા રચી. માં ભગવતીઓ ભગવાનને હિચકાવે છે, ભગવાન પાટો વાળીને બેઠા છે. અજમલ રાજા જઈને પ્રણામ કર્યા, પ્રભુ પધારો, અજમલ પધારો. બેહાડ્યા, આસન આપ્યું, પણ ભગવાન સામું જોઈ રહ્યા. હો પ્રભુ, હોય તો ઠીક બધું, પણ મને તો અચરજ એ વાતનો થાય છે. અમે તો માનવ છીએ, અમારે તો આ બધું ભોગવટો હોય, પણ આ તમારે પાઠા વાળવા પડે એ અમને આજ સમજાણું. પધારો પધારો બાપુ, પધારો ભીખુ બાપુ, આવો 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 ભીખુ બાપુ, આવો પધારો પધારો. તમારે પાટા વાળવા આવ્યો તઈ ભગવાન યાદી અપાવી કે રાજન, એક ઘડીક પેલા એક ભગત આવ્યા હતા મારા દેવળે, હું ઘડીક એને હું ન બોલ્યો ને તો પેલા લાડવા માર્યા, પછી લોટો માર્યો, તો યાદ આવી ગયું પોતાનું, પ્રભુ એ તો હું જ હતો. ખેર, આવવાનું કારણ કેવો અજમલ? આવવાનું કારણ પ્રભુ આપને રાજસ્થાન ભૂમિમાં પધારવાનું છે, રાજસ્થાની ભૂમિમાં આવવાનું છે, અને મારું સંકટ તમારે મટાડવાનું છે. ભગવાન વચન આપે છે પ્રભુ કે જાઓ, વિરમદેવજી આવે છે. કે નહીં પ્રભુ, વડા વિરમદેવજી આવે છે. કે નહીં પ્રભુ, વડા વિરમદેવજી તો નાના કોણ? તો નાના રામદેવજી. પ્રભુ તમારે આવવાનું છે, હું તમને તેડવા આવ્યો છું. અને વાલો આવ્યા રાજસ્થાન ભૂમિમાં, હિન્દુ કાશ્મીરમાં આવ્યા. એ સમયની મહાપુરુષો વાણી લખે છે, છોડી દીધી છોડી દીધી હોનાની દ્વારકાને છોડી દે, હોનાની દ્વારકાને કંકુના પગને પોને રે બધાર્યા, વડા વિરમને ને વાત રે કીધી રે, વાત કીધી રે, છોડી દીધી રાજમો, છોડી દીધી, છોડી દીધી રામા, છોડી દીધી.
ઉકળતી દેખું ને ઉતારી ને માતા મેરે પિતાએ જન્મજી સખી મળીને રે બધાયું રે બધાયું રે છોડી દીધી છોડી દીધી
વચન સીધી રે થોડી દીધી થોડી દીધી થોડી દીધી થોડી દીધી થોડી દીધી દર્શન કરતા પીરના પંડના પાપ ધોવાય. ધજા દેખે ધણી સાંભળે ને દેવળ દેખે દુઃખ જાય. આજે અહીંયા આપના તરફથી ખૂબ દાન મળી રહ્યું છે, ભેટ મળી રહી છે. પણ પૂજ્ય આપણા બાપુ વાર પરો જેને કર્યો છે પ્રેમથી એકવાર એને તાળીઓથી વધાવવા લાગે. જેના વિચારજો. હમણાં મેં વાડીએ ભેગા હતા, જમતા હતા, તે કીધું કે જે કઈ આજનો ભંડોળ થાય ને ભેગો એ માં ગવત્રીના ફાળે જવાનો છે. એટલે પ્રેમથી વાલા તાળીથી વધાવો બાપુને. સાધુના વિચાર નિર્મળ સંતોષ. ઉદાર ક્ષમતા અનલે. પધારો ગજાનંદ પધારો.
ભલે ભલે એને આનંદ કરવા જામ જો હવે પછી પ્રોગ્રામ એ જ કરાવશે ને તમારા મારા તો આ છેલ્લા પ્રોગ્રામ પછી પ્રોગ્રામ હવે આને જ કરાવવાનો તો તમારા દીકરા હું તો સવા જોવા તમ તારો વાંધો નહીં તમે જોવાન થાવ તાલકી થાવ છોડુંગા નહીં ભજન કો છોડુંગા નહીં અને ઝુકુંગા નહીં એમ ઘણી રામદેવજી મહારાજનો મહિમા અમારા ભીખુ બાપુ અહીંયા પધાર્યા છે માણાવદરથી પ્રેમથી એમને તાલીમથી વધાવાલા અમારો સાધુ સમાજ બધોય બાપુ પણ બાર પોરા જોવો ને આમ હટી હટીને એવા કરે અમારા રામદાસ બાપુ એમને યાદ કરવા પડે આજે આપણે આ ભૂમિ માથે બહુ ભજન જેને કરેલા રામદાસ બાપુ કોઠારી આપણા પાજો નજીકનું આપણું પરંગણું ગુજરાત સદગુરુ છે રામદાસ બાપા ભજન ભૂમિ જ કહેવાય આખી પાજો એટલે ભજન ભૂમિ એમ જી નાખો એ ઉગે એવી ભૂમિ એમ આપણો મલક છે આખી ભજન ભૂમિ છે વાલા ખાલી નક્કી કરે કે બાર પરો કરવો છે કે પાઠ પ્રસાદી કરવા ભજન કરવા છે તે ગોતવા થોડા પડે પછી આવજો આવજો થોડું કેવું પડે બધા એક મન કરો ને આરાધ નોરીજન સતો આદિ આજ મારા ભાઈલા આરાધો ઈ મારું બધા અહીંયા મળ્યા છે એટલે આજની કઈ જે કઈ ઘોર છે એ બધી માંગ ગવત્રીને ફાળે છે એટલે પ્રેમથી ઉદાર ભાવથી અને વરાય આમ ભૂકા કાઢેવું થયું છે એટલે વરા ભૂકા કાઢેવું હજી આથી હવાયા વરા થવાના છો હજી આથી હવાયા આમ જો અને પ્રોગ્રામ હવાયા અને બાર પોરાય હવાયા ઘણી કેમ નો આવે એમ ઘણી એમ થાય નાના હલવા કાંટો મારી આવું ઘેડમાં જ રાખ એમ અહીંયા જમા જાગરણ બાપાનું થઈ રહ્યું છે ઘણી રામદેવજી મહારાજના 4 ભજનો કરી લઈ ત્યારબાદ આગળ ઉપર વાણી આપણે જે ગાવ કે બાર પરો છે એટલે બાપાનો મહિમા ગાઈ લે જેને ગાડે બે એના ગીત ગાય એક આપણી કહેવત છે જૂની કે ભાઈ જેને ગાડે બે હોય એના ગીત ગાવ આજે આપણે બાબા રામદેવજી મહારાજને એની જાનમાં જોડાણા છે એટલે અને જાન આવવાની છે આ બાજુ જ જાન આવવાની છે આપણે પહેલી તૈયારી કરી રાખી કે જાનના માંડવિયાના જાનિયાના હામિયા કેમ કરવા વંથલી કાંઈ છેટું નથી આપણે માં મેઘા ત્યાં જ આવવાના છે વેલા મોડા જદી આવે તેથી કોઈ ઉતામેળ નથી આપણે ક્યાં ઉતામેળ છે બસ આવા જમા જાગરણ મળતા રહે એટલે રેડી આમાં ધણી ભેગાશ એટલે બાપાની યાદ કરી સમરણ વિના મારી તલબન જાય સમરણ વિના મારી તલબન અવર દેવન તો મેં નહીં આચું કૃપા કરો કે તમે રણું જા સમરણ વિના મારી તલબન જાય સમરણ વિના મારી તલબન
मच्छियाना कौन रे हवाल जल बिन मच्छियाना आप बिना कौन गति मारी रे ए धनी लखपति रामा कमे समरण मारी कलबन गाय समरण मारी रामा समरण मारी आवथड़ा रे में तो दिखा सरदार आवथड़ा रे में तो दिखा मनी ठंडी में वालो वाटे ने भाते रे मनी ठंडी में वालो वाटे ने भाते रे निर्खा में तो जो रणु जाना निर्खा